दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजा में है अने अमे पण मजा में है। तो जो आज है ने ए कायम विडियो पब्लिश थवानुं टाणुं थाय ने एवे टाणे आज विडियोनी शरूआत करा, कारण के आज हूँ परवारी ज ने सवारनी काम 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 थी खबर नहीं मारे ज वाहे काम पड़े गयुं के हूँ काम ने वाहे पड़े गई कहीं खबर नहीं पड़तुं। एटलुं काम है ते सवारनी ने 4 वागे उठीने तारनी काम करे ने 1 वागे गो 1 वागे जे अने हे हूँ बस नाई धोवे अने बधुंय काम करे अने हजी तो घरमां ने ज गिरी मारी एक जोड़े जे लुगड़ानी हुकववानी बाकी है, ठाम धोया ताती हुकववाना बाकी है अने रिया नवरावो तो रियो की फरार थे गो के घरमां गिरीने हुए गो रियो लगभग घरमां गिरीने हुए ज गो आज नाया वगरनो। एटले एवुं है काम तो दुनियानुं। आज बपोर पछी आववानुं है घઉં જોખવા તે ઘઉં પણ જો આકોને પડખે પડ્યા તે જોખાઈ જાય ને તો બધાય ફરિયા બરિયા ધોવાઈ જાય અને ઝાડવા ધોવાઈ જાય તો કામ નીકળી જાય। અને કાલેથી તો લગાતાર લગન ચાલુ જ થાય તે એવા ને એવા એકને એક ધારા લગન ને લગન જ છે। અને મેં હે ને વેસ્ટમાંથી બેસ્ટ કરવાની ટ્રાય કરી। આજે ઓલા હું બધાય વેલું ને લેવી હતી ને એ બધાય વાવ્યા અને આકોને પડખે ધોવે ધોવે અને બધી દોરીઓ ભરી દીધી લુગડાની કે અહીંથી ધોવાના લુગડા આજ જાજા થઈ ગયા હતા। 2-3 દી થયા નહોતા ધોવાના અહીંથી ને કાલે હું ઈહવરીએ વહી ગઈ હતી કાલે પણ કંઈ ધોયા નહોતા ને ખેતરમાં હાલતું હતું ઓરવનું તે આજ જેન પૂરું થયું। તો હાલો આપણે ઇકોરાઈ કેમેરો ફેરવીને જોવેલી। જો આ હું બધાય ઝાડવા લેવી હતી ને એ બધાય ઓલા મારા બારપોરાના કુંડિયા આવ્યા ને આ બધાય કુંડિયા है ने એ બારપોરામાંથી આમ જ્યાં ત્યાં ઓલા બધાય આપણે मतलब કે ઝવેરા વાવ્યા હોય ને એ ઝવેરા વાવે હતા ને એ ખાલી કરે ને આ મોકલાવી દીધા હતા ઘેર પાછા। તે એમાં है ने મેં આવા પટારા નાખી દીધા તે જો આવી રીતના है ને એ ઝાડવા એવા થઈ જાય તો એમાંથી એક ડાયરખા વાવે અને વાવી દીધા પછી નિરાયતી ભરાતા રહીએ। અને ઓલા કાવીણી કડેસલા કહેવાય, કાવી કડેસલા જેવું છે તે હું તો એને કડેસલા કા એ કડેસલા પણ વાવી દીધા। આમાં અપરાજિતા એ આમાં વાવી દીધી અને શંખપુષ્પી અને ઓલું નીચેનું ઝાડવું હે ત્યાં વાવ્યું તે ઝાડવાનું કામ સવારમાં કર્યું સરસ મજાનું બધાયમાં। અને અટાણે આજ લાઇટ વહી ગઈ હતી અને લાઇટ વહી ગઈ હતી ને તે બહુ મોડું થયું તબેલો ધોવાનું અને હું કહેતી હતી ને કે વેસ્ટમાંથી બેસ્ટ કર્યું મેં। તો આ મારી ફિલ્ટરની ટાંકી છે ને એ તૂટી ગઈ હતી અને રીએ પાડીને તે તોડે નાખી હતી। એમાં હું ઠંડીના ટાઈમમાં પાણી ભરતી હોય તે રીએ પાડીને તે ફોડે નાખી હતી તે પછી એમાં મેં ધૂળ ભરી અને આ બાંધી દીધું, આ દોરી બાંધી દીધી અને ધૂળ ભરે અને આવી રીતનો પૌધો છે ને એની ઝાડવું વાવી દીધું। પછી એની રહેતી ઉસી હેરખી સડાઈ જાય તેમાં ખાતરને બધું નાખે અને ભરે ને એ એક કામ કર્યું તે એમાં ચાલુ છે ને કામ કરવા સડે જાય ને એટલે કામમાં નવીરા થાય જ નહીં। ને આ ટ્રેક્ટર ઓલું ટ્રેક્ટર હે રોટાવેટરવાળું એ ઓલી વાડી હે તો એ અમારા બાપુની ખેડવારા પલવાન ચાલુ કરવાના હે। અને આપણી હે ને સીકુડીમાં સીકુડી થોડા પાકવા માંડ્યા। આજ ત્યાં ને લાઇટ ગઈ ને ભીહું આગળ ધોવાણી ભીહું ધોયું તો બેલા રૂપારા ધોયા, મીરું નવરાવી બધાયની નવરાવ્યા ઝીણા મોટા બધાયની આણે હાબુદેન નવરાવી આજ મા દીકરીને બેયની તે ફૂલ જેવી થઈ ગયું। અને હું હે ને આજે એકલી ઉતી હતી મેં કંઈ ખાવાનું મરથી કરી લીધું અને પછી હે ને નિરાયતી હેરખ્યું કામ જ કરવાનું હતું તે આણે બધી એની નવરાવ્યું રૂપાર્યું અને જોઈ બધાય બેહવા માંડ્યા અને ભીહુંની નિરાયતી નવરાવ્યું। તે એકલા હોય ને તો આપણે હા હું નો રહીએ કે આખડી મારે મોડું થાય કોઈ વાહે કરીએ એ 4 પરવારીએ તાર તે એ નિરાયતી કામ કર્યા રાખવાનું થાય। તે જો એની કે મને આજે ખંજવારી મીરા તો એવી રૂપારી થઈ ગઈ હા પોપટ જેવી। અને ભીહું પણ અસલની બધી હજરી હા રીના સાહ લેવા આવે અને ભીહું પણ બધી હોય। હજે તું મારી એક ઓલું કામ કરી તો મારી જોડ હુકવા નાખ તો વિડીયો પૂરો કરી દઉં। એ કેટલી પલાની દૂધવાળી છે એમાં નહીં નખાય બીગડી જશે ઓલાનું દૂધ। હા હાલ આવા હું તું લેતી આવ કીક જો તબેલો રૂપારો ધોવે અને અસલની ભીહું બેહવા માંડ્યું હે અને પંખા મારી દીધા ફૂલ તે ફળરાટીયું કરી હવે એને નિરાયતી નીંદર કરવાની હે હાવ આરામથી। હિંગડા ધોયા ખરીયું ધોયું એકલી હોય ને એટલે હાવ આવીને ભીહું નહીં થાય કે હું હાવ નિરાયતી નવરાવા। ને આકોને પડખે ઓસાડું ને ઓલા હેઠા આપણી પાથરવાના બે છે ને હેઠા પાથરવાના જ છે તે એ ઓલા થયા ને એક લખમણની જર્સી ને એક આ વાહિંદાવાળો ભાઈ છે ને એ વાહિંદામાં પહેરે ને એ જર્સી હાવ સાણથી મણિગંધારું ન ગમે મેં તો એણી ધોવે નાખી
અને આકોરાને બધે સફાઈ કરે ને પાણી મારી દીધા હતા. રીના આવે સાહ લેવા, તે સાહ લઈ જઈને તો પછી મારે આકડા કાઢવાથી કાઢા અને હાલે છે તો એ કીક લેવા ગઈ તો આપણે આકોરાઈ જોતા આવીએ. અને આકોને પડખે તુવેર વાઢે નાખીને તે તુવેર ઉપાડવાનું સીપ્યો હે તે એ બપોર પછીથી હું હિરેતા મૂકે આવી હતી. હિરેતા હીરું વયું ગુનિયાથી સેટું અને આ તુરદાળના ખીપા ઉપાડવાના હે ચા તે બપોર પછી દાદો નવરા થઈ જાય ને તો દાદો ઉપાડી દઈએ. અત્યારે દાદે રાત આખી પાણી વેર્યું ને તે દાદા હા આ રહી હાલ નહીં તું અહીં અટાણે ઘરમાં ગીરે જા વેલા નાયો નાવાનું કયો તો તું થઈ કે ઘરમાં જ ગીરે જા એવું હે નાવાનો સ્વર મેં કેવું મારે નાવું હતું ને ખાલી તું નવરાવતા તો થોડા ઘરમાં ગીરે. આજે રીના લુગડા ધોવા હાટું ઘેર રહી એ કે લુગડા ધોવા મારે. રીના ઓલું તગારું લેતી આવજે તમારા કપડા વાળું ને તડકો વાત ને થઈ એટલો તડકો પડ્યું આખું નથી ખુલે એવો તડકો છૂટ્યા. હા રીના રીનાની સાહ લઈ જાવી તે મને કે સટાણી સાહ કરી દે કાઢી દે કે હું રીના બે હે તે મીન રીના બે કડવું લાગે છે લુગડાના ફ્રીજમાંથી જ કાઢવું કામ છે. બીલા કોણ મારા ફ્રીજમાં મૂકે ને ઠંડુ કરે ને પીએ બીલાનું શરબત. હું હે ને બીલાનું શરબત મને ભાવે તે પેલા હે ને બીલું જ ફોડે અને ફ્રીજમાં મૂકે દે અને પછી હે ને બીલાનું શરબત રૂંઢે પીએ. એક હે ને ઓલો ઇન્ડોર પ્લાન હતું ને એને થોડો તડકો દેવાનો હતો અને થોડુંક હીરે રાખવાનું હતું તે એણે મેં આ રાખી દીધું. આ હે ને મારી જેઠાણીને આવા તોરણ હતા આમાં ફૂલ રાખવાના તે ફૂલ અમારે વાં હે ને સુરત હતા તો બગડે ગયા હતા એની પછી મને એમાં લોટી રાખવા આપ્યું હતું તે એ લોટી તે મેં એમાં નથી રાખી અને હે પાછું મેં આ પ્લાન્ટમાં રાખી દીધું ઝણકું કંઈક રૂપારું 2 કલરનું હતી અને એને થોડોક તડકો આવ્યા રાખે અને હીરું આવ્યા રાખે તે આમ મૂકી દીધું તેવું મસ્તીનું લાગે. હાલો આપણે કેમેરો ફેરવીને જોઈએ કેવું અસલનું થયું. આ વેલ પાસે જ રેગું રૂપારું ને તડકો તો એવો હે ને હાવ ધૂમ મધાન હે. મારે દળના દરવા પણ એવા અટાણે તો હુકવવાની હિંમત થતી નથી. અટાણે હુકવે દે રૂપાને હુકાઈ જાય. આજ કાલે દરી હેવા આજ ત્યાં નાહી ધોઈ લીધું તે વરે પાછી ઘંટી ભરાવાની થાય ને આપણું ખેતરમાં ઓરવણ હાલતું તો આખું રૂપારું ઓરવાઈ ગયું ને એ તો ખેતર કોક ખેતર ખાલી રહ્યું હે ને વાવણાય થઈ ગયા અને ઓરવણાય થઈ ગયા. અમારે જે વાવવાનું તો બાકી છે પણ ઓરવણું એક જ થયું હે. પછી 4-5 દી હુકાવા દીધું ને 4-5 દી હુકાઈ જાય પછી ઓરવે ને પછી પાછું વાવે ને પછી એક સાટ ઉતારી ને પછી ઉભા દી હું એને ઘણા દી પછી 20-21 દી પાછું પાણી મૂકવાનું થઈ જાય. તો હે ને આજ તો કંઈ શૂટિંગ ગઈ નહોતું આજ જ શૂટિંગ કરવાનું થયું ને આજ જ વિડીયો મૂકવાનું થયું. હું કહેતી હોય ને કે મારા કાનમાં પહેરવાના અમારે ઘેર પીડ્યા હાંજી ગઈ હતી મારી મોટી માન મોટા બાપા આવ્યા હતા ને તે અમારે ઘેર ગઈ હતી પણ હાંજી હળતબડી આવી ને તે ભૂલે ગઈ તે કાનમાં પહેરવાનું કંઈ નથી. એવા કાન ભૂંડા લાગે બોડા હાવ કંઈક અજીબ જ પ્રકારનું લાગે અને ખોટું મારા પાસે આ કંઈ હે નહીં તે પહેરા તે એવું હે. તો હે ને આપણો વિડીયો હે ને આજ એન્ડ તરફ જવાની તૈયારી થઈ ગઈ. તો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબમાં ભૂલ લોભ કરોમાં જલ્દી સબસ્ક્રાઈબ કરવા માંડો તો ફટાફટ કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરો. કોઈને કાંઈ કોમેન્ટ હોય તો જરૂર જણાવો. અને મારા નાસ્તો મસ્ત મજાનો હું નાસ્તો લાં તો એનાથી હે ને ઘણો બધો મને બોડીમાં સુધારા હે. તો કોઈને નાસ્તો લેવો હોય તો નંબર એમાં હું નાખી દે તો જરૂર નાસ્તાનું પણ ટ્રાય કરે હકજો. તો એવું હોય તો હાલ આપણે આજનો વિડીયો આજે એન્ડ કરી દઈએ. મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.